મસ્ત પેટર્ન વાળું બ્લાઉઝ સીવાઈ ગયું. આ ગળાની પેટર્ન છે. આ રીતના ગળું બનાવ્યું છે. આ ફૂગી જો બહુ મસ્ત બેઠશે. મને વિચાર છે કે મારે રજે બ્લાઉઝ આવું બનાવવું છે એમ. આ ભાઈ એવા તો દેવા આપણું પાર્સલ આવી ગયું છે. આમાં હું મંગાવ્યું એ મને કંઈ ખ્યાલ નથી. અમારે આને છે ને રિહર્સ કરવાની હોય, સહી હોય મોઢું જવો તમે એનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એ પ્રાર્થના. આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આવી ગયું છે આપણું પાર્સલ. અને બેન ભારું ઉતારશે મસ્ત મસ્ત પાર્સલ આપણે છોડાઈ લઈ. સરસ પાર્સલ આવી ગયું છે. આ ભાઈ એવા તો દેવા આપણું પાર્સલ આવી ગયું છે. આમાં હું મંગાવ્યું એ મને કંઈ ખ્યાલ નથી. કઈ દેખાતું નથી. હા દેખાય છે. હે રિમોટ નું કવર છે. તું તો ઊભો થા. જાગો જાગો હવે જાગો. જો બેન તારું બેન ઉતારશે. હે આજે તે રજા છે, બોર્ડ નું કેન્દ્ર છે ને એટલે જો અમારા હમણાં છે ને એક ધારી રજા ઉપર રજા આવે છે. એટલે આ ફિન પપ્પાને મેસેજ આવ્યો હશે, એનો ફોન આવ્યો હતો કે પાર્સલ આવશે. તો મેં સીધો વિડીયો સ્ટાર્ટ કરી દીધો. મેં કીધું આપણે વિડીયો બનાવી લઈએ. અને જો આમાં શું દેખાય તો છે જ તે. આવું છે પાર્સલ આવ્યું છે. આપણે પણ કાંઈ નહીં, ફેન ઉપર આવશે ને ત્યારે અનબોક્સિંગ કરી નાખશું. અને અમે મંગાવ્યું છે રિમોટનું કવર. જો આપણે રિમોટ છે કે નહીં એનું કવર હાવ તૂટી ગયું. એટલે આપણે ઓનલાઈન મંગાવી લીધું. જો અહીંથી તૂટી ગયું છે, અહીંથી તૂટી ગયું છે, હાવ તૂટી ગયું. જોયું ને તમે? આ ફેનેલે તોડી નાખ્યું. તોડી નાખ્યું ને તે નથી તોડ્યું. જો તો કેવું કરી નાખ્યું, ઉંદરડા ખાઈ ગયા. અહીંયા છે ને આવડા ભાગ હતો ત્યાંથી મેં તોડ્યું. બાકી ઉપરનું મેં જો આ તે તોડ્યું ને ઈ મેં તોડું જરા કેમ ઈ મેં જરાક જ તોડું. ઉપરનું મેં નથી તોડ્યું. ઈ છે ને જરીક માંથી જ જાજુ થાય. તમે થોડુંક એવું તોડો કે નહીં પછી ત્યાંથી તૂટતું જાય એટલે વધારે થઈ જાય. પણ કાંઈ નહીં, ઘણો ટાઈમ થઈ ગયો. આપણે ટીવી લીધી ને એટલા વર્ષ થયા તે હારે હારે કવર લેતા આવ્યા હતા. તો પછી કાંઈ હેલાસ થોડું કરે એમ. તો એ કવર તૂટી ગયું છે. અને આ કવર આપણે મંગાવી લીધું છે. બહુ મસ્ત છે. પણ હવે સડાવીએ ને પછી ખબર પડે. અત્યારે તો આપણને કાંઈ ખબર નહીં પડે. કાં ભાઈ જો ફેની લઈને પપ્પાને આવો બહુ શોખ પાર્સલનો ને એનો. કાં હે સારું છે. આમાં ઓલો હાથમાં લેવાની કે છે, આપણે હાથમાં પકડીને રિમોટ આપણે એવું છે. પણ આપણને આમાં કાંઈ ખબર ન પડે. પણ ખાઈને બપોર આવશે ને ફેન પપ્પા ત્યારે આપણે પાર્સલ અનબોક્સિંગ કરી નાખશું. અને કવર ચડાવી દેવું કેવું ફિટિંગ એવું કેવું નહીં ગમે છે કે નહીં. પછી રિટર્ન કરવાનું થાય. અને મંગાવ્યું ને ડિલિવરી બહુ એટલે બહુ મોડી થઈ. કેટલા 8 દિવસ થઈ જાય આપણે 8 દિવસ થઈ જાય છે. 8 દિવસ પછી આ કવર આવ્યું છે. તો કાંઈ નહીં, સારું હાલો આપણે કચરા પોતા બાકી છે કચરા પોતા કરી નાખી. બાકી તો બધું કામ થઈ ગયું છે. જો આપણે ગલેરીમાં કપડાં ધોવાના હોય તો મસ્ત ગલેરીમાં કપડાં ધોઈ નાખ્યા. મૂકવી પણ દીધા છે. બસ હુંકવા જ છે આગળ હજી સવારમાં. આપણે કબૂતર તો બેસી ગયા છે. અને મારે સૂટ બનાવવાના છે અને થોડાક બ્લાઉઝ સીવવાના છે. કારણ કે હમણાં આવે છે હોળી માટે આવે છે. તો આપણે બ્લાઉઝ સીવવા આવી ગયા છે. તો બ્લાઉઝ આજે કાલ જ મારે 4 બ્લાઉઝ દેવાના છે. તો 2 દિવસ બે સીવવા પડશે. વાગી ગયા છે 10. પણ આ બાળકોને રજા છે એટલે વાંધો નહીં આવે. તો સારું હાલો ફટાફટ પોતા મારી દઉં. તો ફેનિલ અને અત્યંતા ઉઠી ગયા છે. ફેનિલભાઈ બ્રશ કરીને રેડી થઈ ગયા છે. નાયા ધોયા નથી હજી. અને અત્યંતા ગઈ છે બ્રશ કરવા. જો ઉઠી ગયો ને. પેલા બોર્નવીટા પીવું પછી નાવા જવું. પછી નાવા જાવ. ઘડીમાં વાગ્યા કેટલા ખબર? 11:30 વાગી ગયા છે. બોલો ત્યારે બેન ધરું બે ઉઠ્યા. આપણે બધું કામ કરી નાખ્યું છે. અને બ્લાઉઝને ઊંઘ ટાંકવાના હતા એ ટાંકી દીધા. અને આજે મેં છે ને મસ્ત પેટર્નવાળા બ્લાઉઝ બનાવ્યું. તમને બતાવું. બહુ સરસ છે. બહુ મસ્ત પેટર્ન છે. તમને આ પેટર્ન બે બતાવી દો. મેં બાયની પેટર્ન કરી છે અને પાછળ ગળાની પેટર્ન કરી છે. આપણે પેટર્નવાળા બ્લાઉઝ એટલે સીવતાય વાર લાગે. તો હાલો ફટાફટ બતાવી દો મારા પેટર્નવાળા બ્લાઉઝ. મસ્ત પેટર્નવાળું બ્લાઉઝ સીવાઈ ગયું. આ ગળાની પેટર્ન છે. આ રીતના ગળું બનાવ્યું છે. મસ્ત તમને દેખાતું તો હશે. પણ આમાં હૂક મેં ઓલા કરી નાખ્યા છે. તમને ખોલીને બતાવું એટલે વધારે અંદાજ આવે કે કેવી પેટર્ન કરી છે. જો આ રીતના મસ્ત આપણે ગળાની પેટર્ન કરી છે. આ ફૂદડી મૂકી છે અને બટન ટાઈપનું છે. મસ્ત લાગે છે. અને આ પેટર્ન તો તમે જોઈ જ છે કે મેં સણિયા સોળમાં કરી. પણ આમાં થોડી વધારે બહુ મસ્ત મેચિંગ સારા થાય છે બટન. આને આપણે બાયમાં પેટર્ન મૂકી છે. આ બ્લાઉઝને મસ્ત બાય કરી છે. આનો કલર એ બહુ મસ્ત છે. એટલે બ્લાઉઝ તો જો હવે મને છે ને બહુ મસ્ત એકદમ કેટલી સરસ લાગે છે. આ બધા ખરાગના છે, મારા નથી. આપણા તો બધા સીવવાના હતા. આપણે મા મહિનાના લગ્નના સીવી નાખ્યા. ખરાગના બ્લાઉઝ છે. મસ્ત ફિટિંગ એ બેસી જાય અને સરસ થાય. બેન મારા કરતાં સેજ જાડા છે એટલે થોડી મોટી સ્લીવ આવે છે.
આ ફૂગી જો બહુ મસ્ત બેઠશે. મને વિચાર છે કે મારે રજે બ્લાઉઝ આવું બનાવવું છે એમ. તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે હું આવું બ્લાઉઝ સીવું એકાદું હજી, કારણ કે મને આ પેટર્ન બહુ વધારે ગમી છે. તો કાંઈ નહીં, હારું હાલો આપણે બાળકોને બોર્નવિટા પાઈ દઈ અને આ રીતના કંઈક મસ્ત 2 બ્લાઉઝ સીવી નાખ્યા. સીવાસ તો ઘણા પણ બીજા સાદા છે, એકાદા 2 પેટર્ન વાળા હોય તો હારું હાલો બોર્નવિટા સીવડાવી દઈએ. તો આપણે બાળકો માટે બોર્નવિટા બનાવી દઈએ છે મસ્ત દૂધ, અને આપણે બોર્નવિટા લીધું. આગળના વિડીયોમાં તમે જોયું કે આપણે મોલમાંથી બોર્નવિટા લઈ આવ્યા હતા એમ. તો આગળનો વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો. બોર્નવિટા લીધું તો એમ અત્યંત દૂધ નાખે ધીમે ધીમે ઢોળાય નહીં એમ. અત્યંત અહીં બેહી ગઈ, ફેનિલભાઈ અહીં બેહી ગયા છે. અડધા ગ્લાસ દૂધ નાખવાનું અને આપણે બોર્નવિટા લઈ લીધું છે. ક્યાં ગઈ સમસી? સમસી ગુમ થઈ ગઈ, સમસી ખોવાઈ ગઈ. ક્યાં ગઈ? સમસી આમાં મૂકી દીધી ને આજુબાજુમાં ગોચી. કેવું છે અમારું ખાતું? બોર્નવિટા નાખી દઈ. 2 ચમચી નાખવાનું હોય. મારે 3 તો નકરો ચોકલેટી નો થઈ જાય. નો થાય, થઈ જ જાય ને. હાથે નો લેવાય, હાથ ભીના હશે ને તો ઈ પછી ખાંગડો થઈ જાય બટા, તો એ પછી જામી જાય. મને હજી 2 ચમચી નાખો. એટલું બધું ન હોય, જો 2 ચમચી જ હોય, માપ જ હોય. લ્યો એક હજી કતી નાખી. એટલે એવું? હા એટલું જ હોય. કેટલું બધું નાખ્યું? અરે જો લ્યો બસ. મમ્મી કેવી કંજૂસાઈ કરે. અય કંજુસાઈ નહીં, કેટલી આમ જોવો તમે. આ 500 ગ્રામનું બોર્નવિટા 4 દિવસમાં કેટલું થઈ ગયું? 1 કિલો કિલોનું છે ને. હા જો બોર્નવિટા તો છોકરાને બહુ ભાવે, કારણ કે ચોકલેટી ફ્લેવરનું થાય કે નહીં એટલે મજા આવે. અહીં તું છે ને હલાઈ લે, પછી અત્યંત સમસી દે એટલે હલાઈ લે. કા અને બોર્નવિટાથી હું ફેર પડતો હશે? મને તો કઈ ખબર નથી હું ફેર પડે. મારે પીવું પડશે. હે તારી તો ભાઈ દે હે આકડી મને. આ તો લેતી જા, લઈ જા તારેથી લેતી. જો અમારે આને છે ને રિહર્સ કરવાની હોય, સહી હોય. મોઢું જવો તમે એનું. આગળ લઈ દો સમસી, કારણ કે ભાઈ હલાઈ લે ને પછી તો લાવીને પી લે. રેડી? તો હારું હાલો બોર્નવિટા સમજી ગઈ છે કા. હારું હાલો હવે આપણે બોર્નવિટા પાઈ દઈએ, પછી થોડા ફૂટ બાકી રહેશે બનાવી નાખીએ. તો જો ફેનેલ પપ્પા વહી આવ્યા છે ઘરે, અને આપણે થોડી ઘણી ખરીદી પણ કરી આવ્યા છે. હાબુ ને એવું બધું લઈ આવ્યા, અને થોડોક અસ્તર ને પીસ ને એવું માર લાવવાનું તું બ્લાઉઝ સીવન આવ્યા હતા ને, તો બધા અસ્તર ને પીસ ને એવું લઈ લીધું. મેં લઈ લીધું 20 રૂપિયા વાળા અંકલ પાસે. જો અત્યારે એવું પેન્સિલ ને એવું ઇરેઝર ને એવું લીધું છે, અને આ હાબુ ને એવું મસ્ત લિક્વિડ ને હાબુ ને એવું. એની વગર તો કંઈ હાલશે નહીં. બપોરનો ટાઈમ થઈ ગયો છે. બપોર જમવામાં આપણે મસ્ત કાંદા બટેકાનું શાક, રોટલી, છાશ બનાવી નાખ્યું સરસ. જો કાંદા બટેકાનું શાક બનાવ્યું, રોટલી ને એવું બધું બનાવી નાખ્યું. તો તમે પણ બધે આવી જાઓ જમવા. મસ્ત આપણે જમવા બેહવું છે. અને ફીલીના પપ્પા પાર્સલ ખોલી છે. આપણે પાર્સલ આવ્યું હતું કે નહીં, જલ્દીમાં ફટાફટ લઈ તો લીધું હતું, તો આપણે જોયું નહોતું. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ છે ને આ રિમોટનું કવર મંગાવ્યું હતું. કારણ શું છે ખબર? ખોલતો અત્યંત આ જે રિમોટ છે ને, મારે અલગ રિમોટ આવે. આ મેજિક રિમોટ છે, અને આ થોડુંક આ રિમોટનું કવર ક્યાંય મળે નહીં. જો આવું આવે, જો ઢેબા જેવું. હા, તો આ મેજિક અહીંથી આમ કરીએ ને એટલે ટીવીમાં ઓટોમેટિક ચેન્જ થાય. આપણે જો મંગાવી લીધું છે, તો હવે જો ખોલ્યું, જો અમારે અત્યંતાબેને ખોલ્યું. આપણે ચડાવીને જોવાનું છે. ચડાવીને જોવું પેલો હું પડે. સાફ કરી લઉં ને બરાબર. આ લેંઘો છે ને ફેનિલનો, હા લૂસી નહીં ગયો. ફેનિલા લઈ ગયેલું જ નહીં. જો જોવા જતા આવું ખબર છે. આને કેમ ચડાવવાનું? લે આ તો જો એકદમ સોફ્ટ આવે. આ પડે ને તો એ ઉપાધિની રિમોટ. બાકી આ રિમોટ છે ને બહુ મોંઘો આવે. હા રિમોટ મોંઘો એટલે આવે. રિમોટ ને આપણે સાચવવો પડે. કવર કેટલાનું આવ્યું? ઈ તો ઓનલાઈન આવ્યું એટલે આપણને કઈ ખબર ન હોય. એ 230 રૂપિયાનું. 230 નું એમ ને? હા, 230 રૂપિયાનું આવ્યું. એ હવે આ ફેંકી દેવાની છે. પણ આ સડે તો ને જોજો. ચડી જાય ને આરામ. એનું જ આવે. પેલા તો રિમોટ હરખું મારે સાફ સફાઈ કરવું જોઈએ. મસ્ત ઓલું નાખવાની, ઓલું આવે ઈ પ્રેલ ને સ્પ્રે. તો મેં કીધું પાણી જાય. અહીંયા જ હશે. કઈ ગમે છે ને ઓલો સ્પ્રે છે, આપણે લેપટોપ ને સફાઈ કરવાનો સ્પ્રે આવે કે તો નહીં, જરીક આમાં સ્પ્રે છે ને એ લગાવે ને તો મસ્ત છે. સરસ ચરિયો હું ઉપર ને જોતી હતી, પણ અહીંયા જ હતો ચરિયો. જ્યાં સ્પ્રે હોય કે નહીં કપડું દે અત્યંત. એ છે ને સ્પેશિયલ આ પ્લાસ્ટિક અને કાચ સાફ કરવાનું જ આવે. ટીવીનો, મોબાઈલ મોબાઈલ, ટીવી, લેપટોપ બધું આનાથી લૂસાઈ જાય. થઈ જાય એમાં. મસ્ત છે બ્લુ કલર ફેવરેટ મારો. સારું છે ને?
તો મસ્ત રિમોટની સફાઈ કરી નાખી છે અને હવે થઈ ગયું 100% થઈ ગયું ને હા, જો. નવા જેવું જ થઈ ગયું હવે રિમોટનું કવર સડાવે છે સડાઈ દેવાનો એવું લાગે એમ જોઈએ આપણે જો. અત્યંતા તો જોવે ઈ. ધીમે ધીમે હો ધીમે ધીમે જોવાનું, એમાં કાંઈ ન હોય. તૂટે નહીં આ હે તૂટે નહીં ન તૂટે તો અત્યંત એમ કહે છે કે તૂટે નહીં એમ રબરનું આવે રબરનું આવે પણ કેટલું ફિટિંગ થાય એમ ફિટિંગ તો થાય જ ને. તો જો આપણે રિમોટનું કવર મસ્ત મસ્ત ફિટિંગ થઈ ગયું છે સરસ લાગે હો થઈ ગયું ને અરે મસ્ત જવા દે રબરનું હોય ને એટલે ફિનિશિંગ કેમ આવ્યું જવો તમે હે કેવું લાગે મારું રિમોટ અને ટીંગાડવાનું દોરી આવ્યું મસ્ત જો થઈ જાય ગમે ને ત્યાં ટીંગાડી શકો અને કવર 1 નંબર છે મસ્ત છે સરસ મંગાવ્યું હો તો કાંઈ નહીં જો આપણે ઓનલાઈન ખરીદી કરી લીધી અને કવર પણ 1 નંબર આવ્યું છે તમારે મંગાવવું હોય ને તો મંગાવી લેજો પણ બહુ મસ્ત છે પ્લાસ્ટિક તો એવું છે ને નરમ નરમ બહુ મસ્ત છે ડિસ્ક્રિપ્શનમાં છે ને આની લિંક હું આપી દઈ જે કોઈને LG નું રિમોટ હોય ને LG ટીવી હોય ને અને મેજિક રિમોટ હોય ને એ મંગાવી લેજો બહુ મસ્ત આવે 230 રૂપિયાનું આવશે સરસ આવ્યું કવર સારું છે તો હવે ઓલા જૂનું કવર હતું ને એને કરી દઈ બાય બાય એ ક્યાં વી ગયું બસારું એટલે અમે નાખી દીધું લ્યો જો અત્યંત ગેલેરીમાં હું તને ફેંકી દીધું કારણ કે જૂનું કવર જવા દેવાનું છે તો આજની સાથે આપણે વિડીયો કરીશું પૂરો છે વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશે નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય